चलो बेटा बधाने गुड मॉर्निंग। चलो हवे हूँ पूछूँ ने एना थोड़ाक सवालना जवाब आवशे। आयुषी आयुषी बेटा मने ज्यारे बेटरीनो आंतरिक अवरोध आपेलो होय आंतरिक अवरोध त्यारे परिपथमांथी वहेता प्रवाहनुं सूत्र अवाज नथी आवतो मारो। एक मिनिट ऊपर हूँ डेटा चेंज करना एक ज मिनिट हूँ। ओके बेटा चलो आपणे आयुषी आयुषी चलो त्या तो अवाज ज नथी आवतो। खुशी खुशी बोलो बेटा ये सवाल जवाब आपो मने। केम अवाज नहीं कोई आवतो? हाँ बेटा कोण बोले छे? मने हाँ मने सवाल जवाब आपो के ज्यारे परिपथ में ज्यारे आपणे रकम में आंतरिक अवरोध नो उल्लेख होय बराबर त्यारे वहेता प्रवाहनुं सूत्र शोधवुं होय तो बेटरीनुं ईएमएफ आपेलुं होय आंतरिक अवरोध आप्यो होय तो प्रवाह शोधवानुं सूत्र चलो एक काम करो पृथ्वीराज पृथ्वीराज बोल बेटा। बराबर स्मॉल आर बराबर अने एमां जे केपिटल आर छे ने आखा परिपथनो समतुल्य ईएमएफ। प्रियांश प्रियांश एक बधा ज विद्युत कोषना ईएमएफ समान छे एवा एन विद्युत कोषो बराबर एने एकबीजा साथे समांतरमां जोड़ेला छे तो समतुल्य ईएमएफ नुं सूत्र समतुल्य ईएमएफ નું सूत्र અને આર ઇક્વિવેલન્ટ નું सूत्र આર બાય એન। હવે આ જ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલા હોય તો એન એપ્સાઇલોન બરાબર અને આર ઇક્વિવેલન્ટ એના ઓકે સરસ। कृष्णा कृष्णा बेटरीनो टर्मिनल वोल्टेज अने ईएमएफ वच्चेनो संबंध दर्शावतुं सूत्र ओके सरस। अनिल 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 हवे मने एक वस्तु के एन विद्युत कोषोने श्रेणी में जोड़ेला है बराबर तो आमा कयु विरोधक में है केवी रीते खबर पड़े? एटले ऋण बराबर ऋण ध्रुव में जो प्रवाह निकलतो होय तो कयु कहेवाय? विरोधक अने जे बधा धन मांथी निकळे छे ते सहायक। ओके चलो बेटा बहुत सरस। हूँ काले पूछता भूली गयो आपणे पेपर हतुं बराबर कॉम्पिटिटिव 40 मार्कनुं एमां 35 ઉપર कोण आव्या छे? 35 ઉપર ओके बहुत सरस एनो मतलब के तैयारी करेली ज नथी बेटा।
જો એક વસ્તુ છે, આપણે ડેન્જર કાંઈ નહોતું, આપણી તૈયારી. જો એક વસ્તુ છે, આપણે જે સવાલ બધા થઈ ગયા હતા ને એ ટાઈપના જ હતા, નવા તો કંઈ હતા જ નહીં. હોઈ શકે એકાદા બે, એ તો તમારે એડજસ્ટ કરવું પડશે, કારણ કે આપણા માટે કંઈ વધારે ટાઈમ તો આપવાનો નથી. તમારે MCQ ની પ્રેક્ટિસ જ કરવી પડશે. જેમ બને એમ વધારે સ્પીડમાં થાય અને ખોટો બિનજરૂરી સમય ન બગડે, કાળજી રાખવાની. તમે MCQ નું સોલ્યુશન મેળવતા હોય તે તમારે આખી મેથડ ન કરવાની હોય, ટૂંકામાં ટૂંકી વે હોય એવી રીતે જવાનું હોય, તો તમારું સમયસર પૂરું થાય. અને એમાં તો બેટા થિયરિકલ MCQ બી ઘણા મૂકેલા હતા, તો ટાઈમ નહીં ઘટવો જોઈએ. અને અક્ષિત, કાલે કયો નંબરનો પેલો ક્વેશ્ચન હતો? હું આજે ટાઈમ મળે જોઈ લઉં પેલો ક્વેશ્ચન. બોલો, આખું યાદ બદામ ખાતો જા. ચાલો કઈ વાંધો નહીં, હું આજે ટાઈમ મળે જોઈ લઉં. બરાબર? ચાલો બેટા, હવે બહુ અગત્યનો ટોપિક. બરાબર? હવે પછી છેક સુધી આ ટોપિકની જરૂર પડશે, કમ્પલસરી આવડવું જોઈએ. આ ટોપિક આવડશે તો તમે બોર્ડમાં 4 માર્કનો દાખલો એટેન્ડ કરી શકશો. કારણ કે મને ગળાડૂબ વિશ્વાસ છે કે 4 માર્કનો દાખલો છે ને, આના જે 4 દાખલા છે, 4 કે 5, એમાંથી જ એક આવશે. બરાબર? ચાલો, બરાબર ધ્યાન આપજો. ચાલો, ટોપિક નંબર કયો? 3 પોઈન્ટ કયો છે બેટા? 3.12 કે 11? 13. ચાલો, ટોપિક નંબર 3.13, કિર્ચોફના નિયમો. ચાલો, બહુ અગત્યનો છે. બરાબર ધ્યાન આપજો. કિર્ચોફના નિયમો. હવે બેટા જો, આની જરૂર નથી પણ થોડુંક સમજી લઈએ. આમાં 3 ટોપિક છે. પહેલું નેટવર્ક. ચલો, બરાબર. પછી બીજો ટોપિક છે જંકશન કે બ્રાન્ચ પોઈન્ટ. જંકશન કાં તો એને શું કહેવાય? બ્રાન્ચ પોઈન્ટ. બરાબર. અને આમાં ત્રીજો ટોપિક છે લૂપ. ચાલો સમજો. જો ધારો કે હું અહીંયા એક પરિપથ દોરું છું. ધારો કે આ એક વિદ્યુત કોષ, એક અવરોધ. બરાબર. ચાલો પાછું આમાં 2 અવરોધ છે. બરાબર. પછી ધારો કે અહીંયા એક કેપેસિટર છે. કેપેસિટરમાં 2 પ્લેટો સરખી બતાવાયો. અહીંયા એક કેપેસિટર છે. વળી આ શાખામાં એક બેટરી છે, બીજી બેટરી. ચાલો નામ આપી દો. R1, R2, R3, એપ્સાઇલોન 1, એપ્સાઇલોન 2, કેપેસિટર C. કેપેસિટરને બતાવવાની મેથડ કઈ છે? તો બંને પ્લેટો છે ને એક સરખી હાઈટની બતાવવાની, અને બેટરીમાં એક નાની ને એક મોટી બતાવવાની. બરાબર. ચાલો, હવે શું કરવાનું જુઓ. નેટવર્ક કોને કહેવાય? નેટવર્ક. હવે આપણને ખબર છે કે તમારે આ પરિપથમાં કોઈ બી કોયડા ઉકેલવા હોય તો શું ઓહમનો નિયમ કામ લાગે? V IR? ના, નહીં લાગે. બરાબર. શું અવરોધોના શ્રેણી સમાંતર જોડાણથી આ કોયડા ઉકેલી શકાશે? ના. બરાબર. તો આવો જે પરિપથ છે એને નેટવર્ક કહેવાય. અને આવા પરિપથમાં તમારે કોઈ બી કોયડા ઉકેલવા હોય કે આમાંથી વહેતો પ્રવાહ શોધો, આના 2 છેડા વચ્ચેનો PD શોધો, તો કમ્પલસરી તમારે કોના નિયમથી જવું પડે? કિર્ચોફના નિયમથી. ચાલો, આપણે નેટવર્ક કોને કહેવાય એની જો સચોટ વ્યાખ્યા લખવી તો આ રીતે લખાય. જે પરિપથમાં વિદ્યુત કોષો, અવરોધો, કેપેસિટર અને ઇન્ડક્ટર. મેં અત્યારે ઇન્ડક્ટર નથી બતાવ્યું. ઘણી વખત તમને આગળ જતા પરિપથમાં ઇન્ડક્ટર બી આવશે. ઇન્ડક્ટર એટલે ગૂંચળું. ઇન્ડક્ટરનો સંકેત કયો? L. બરાબર. ચાલો,
એટલે તમને ઇન્ડક્ટર યાદ ન રહે તો કઈ નહીં, આ ત્રણ યાદ રાખો, વિદ્યુત કોષ, અવરોધ અને કેપેસિટરના. ચાલો, જટિલ જોડાણ હોય તો આવા પરિપથને, આવા જટિલ પરિપથને શું કહેવાય? નેટવર્ક. ચાલો, નેટવર્કની વ્યાખ્યા શું લખાય? આ વ્યાખ્યા બેટા આપણે મોઢે કરવાની જરૂર નથી, પૂછવાની ક્યાંય નથી, બરાબર, પણ સામાન્ય માહિતી આપણે એના વિશેની હોવી જોઈએ. ચાલો, નેટવર્ક કોને કહેવાય? તો જે પરિપથમાં, ચાલો, જે પરિપથમાં, બોલો બેટા, શેના જોડાણ? ચાલો, જે પરિપથમાં વિદ્યુત કોષ, હું નામ લખવાને બદલે સંકેત લખી દઉં, ચાલશે ને? ચાલો, જે પરિપથમાં વિદ્યુત કોષ, અવરોધો, કેપેસિટર અને ઇન્ડક્ટર, આ એલ ને શું કહેવાય? ઇન્ડક્ટર ના જટિલ જોડાણ હોય, ઇન્ડક્ટરના જટિલ જોડાણ હોય, તો ચાલો, આવા પરિપથને શું કહેવાય? નેટવર્ક. તો આવા પરિપથને નેટવર્ક કહેવાય. આ તમારે પરિપથ કહેવાય, બંધ પરિપથ કહેવાય. ચાલો, તો આવા પરિપથને નેટવર્ક કહેવાય. હવે જંકશન, બરાબર, નવસારી જંકશન નથી, બિલીમોરા સુરત, બરાબર, જંકશન છે, ઉધના જંકશન છે, બરાબર. તો આપણને ખબર છે કે નવસારી રેલવેના તમે ટ્રેક જુઓ તો બે ટ્રેક છે, બરાબર, અપ અને ડાઉન, બોમ્બે તરફ અને અમદાવાદ તરફ, બરાબર. પણ સુરત તમે જુઓ તો સુરતમાં આપણને ખબર છે કે ત્રણ ટ્રેક ભેગા થાય છે, બરાબર. એક બોમ્બે તરફ જતો, બોમ્બે તરફ, પછી એક અમદાવાદ તરફ, અને પેલી બાજુ મહારાષ્ટ્ર તરફ જતો છે કે નહીં? તો અહીંયા કેટલા ભાગ ભેગા થયા? ત્યાં તમે ટ્રેક કયો છો, ટ્રેકની જગ્યાએ તમારે અહીંયા વાહક કહેવાનું. આ જે દરેક છે ને, દરેક, આ શું હશે? આ બધા તાર હશે. ફિઝિક્સમાં એને વાહક તાર કહેવાય, ટૂંકમાં વાહક કયો તોય ચાલે, બરાબર. એટલે જંકશન કોને કહેવાય? કેટલા કરતા વધારે વાહક ભેગા થવા જોઈએ? બે કરતા વધારે. ચાલો બેટા, હું અહીંયા કેટલાક બિંદુના નામ આપું: A, B, C, D, E, F, G. તો બેટા આમાં જંકશન કયા કયા છે? જોવો, અહીંયા કે જો અહીંયા ત્રણ ભેગા થાય છે, આ છે શું? આ છે ના, અહીંયા બી ત્રણ ભેગા થાય છે. જુઓ, 1, 2 ને 3, તો આ બી છે. આ છે ના, આ છે, આ છે. તો જંકશન કોને કહેવાય? તો નેટવર્કના જે બિંદુ પાસે, આ તમારો હવે નેટવર્ક થઈ ગયો. આ જે જટિલ પરિપથ છે, આ જટિલ પરિપથ, એ તમારો શું કહેવાય? જટિલ પરિપથને. અને નેટવર્કના જે બિંદુ પાસે, ચાલો, જંકશન પોઈન્ટ, જંકશન કે બ્રાન્ચ પોઈન્ટ કોને કહેવાય? તો નેટવર્કના જે બિંદુ પાસે, નેટવર્કના જે બિંદુ પાસે, ચાલો બેટા, કેના કરતા વધારે? કેટલા કરતા વધારે? નહીં, બે તો ન ચાલે, કારણ કે બે હોય તો અહીંયા બે થયા તો આ જંકશન થોડું કહેવાય. એટલે બે તો ચાલે જ નહીં. એટલે બે કરતા વધારે વાહકો ભેગા થતા હોય, વાહકો ભેગા થતા હોય તો તે બિંદુને શું કહેવાય બેટા? જંકશન પોઈન્ટ. આકૃતિમાં જંકશન પોઈન્ટ કયા કયા પોઈન્ટ છે? બિંદુ A, પછી હજુ અહીંયા લખવું હોય તો લખાઈ દો, H. ચાલો, કયા કયા છે? A, પછી H, D અને F, બરાબર. ચાલો, આ જંકશન પોઈન્ટ છે. લૂપ, ત્રણ લૂપ છે. આ ઉપરની લૂપ, આ બાજુ ડાબી બાજુ ને આ જમણી બાજુ. લૂપ એટલે શું? નેટવર્કમાં વાહકોથી રચાતા બંધ ગાળાને શું કહેવાય? લૂપ. ચાલો, લૂપ એટલે શું? કેવો ગાળો? લૂપ એટલે બંધ ગાળો. ચાલો, લૂપ કોને કહેવાય? લૂપ કોને કહેવાય? તો આપણે વ્યાખ્યા લખશું
કે નેટવર્કમાં વાહકોથી રચાતા બંધ ગાળાને લૂપ કહે છે. બંધ ગાળાને લૂપ કહે છે. બરાબર. ચાલો બેટા, સમજાય છે આટલું? હવે કિર્ચોફનો પહેલો નિયમ. ચાલો, કિર્ચોફનો પહેલો નિયમ. આ બંને થિયરી કરવાની હો રાઇટિંગ માટે. ચાલો, આ કિર્ચોફનો પહેલો નિયમ છે ને, એ જંક્શન માટેનો નિયમ કહેવાય. ચાલો, કિર્ચોફનો પ્રથમ નિયમ લખી સમજાવો. ચાલો બેટા, ધ્યાન આપો. જો હું છે ને અત્યારે તમને પ્રવાહનું વિતરણ અહીંયા સમજાવતો નથી, દાખલામાં સમજાવીશ. અત્યારે મારી રીતે જ કરતો એટલે ટાઈમ ન બગડે. બરાબર? નહીંતર બીજી થિયરી રહી જશે. ચાલો, ધારો કે પ્રવાહનું વિતરણ આ રીતે છે. અહીંયાથી I1, ચાલો I1, I2, I3, બરાબર. આમાં ન જાય, આમાં નહીં જાય. કેપેસિટરમાં પ્રવાહ ન જાય, પછી આપણે વાત કરશું. ચાલો, એટલે I2, I3 એ ભેગા થઈને પાછું અહીંયા I1 થઈ જાય છે. ચાલો, I1 પાછું આમાંથી પાછો આવે. બરાબર. ચાલો બેટા, આપણે શું કરવાનું? જોવો, તમારે આને ધ્યાનમાં લેવાનું છે. આકૃતિ તમે કોઈ બી દોરી શકો, આવી દોરવી એવી જરૂર નથી. એકદમ સિમ્પલ દોરો તો વાંધો નહીં. ચાલો, તમે અહીંયા જોવો, આ જંક્શન એ પાસે કયો પ્રવાહ આવે છે? જંક્શન, ચાલો, જંક્શન એ પાસે જે આવતો પ્રવાહ છે તે I1. અને બેટા દૂર કેટલો જાય છે? જો આ બંને ગણાય ને, બંને જો તીર જોવો આ બધાને. જુઓ, આ તીર છે ને એ આ બાજુ છે એટલે એ આવે છે, અને આ બંને તીર ત્યાંથી દૂર જાય છે. જો છે કે નહીં? તો ચાલો, આવે છે તે એક બાજુનો આવે છે તેનો સરવાળો કરો, દૂર જાય છે તેનો સરવાળો કરો. ચાલો બોલો, લખાવો મને. I1 પેલી બાજુ, I2 અને I3 બરાબર ઇઝ ઇક્વલ. ચાલો, આને કહેવાય કિર્ચોફનો પહેલો નિયમ. ચાલો, કિર્ચોફનો પહેલો નિયમ કોને કહેવાય? તો જટિલ પરિપથમાં જંક્શન પાસે આવતા પ્રવાહનો સરવાળો. અહીંયા તો ઠીક છે કે એક જ છે, અમુક વાર એવું બનશે કે આવતા પ્રવાહ પણ 3 કે 4 હશે. બરાબર. આપણે પેલું એક MCQ હતું, 20 એમ્પિયર જવાબ આવતો હતો લૂપ વાળું, 8 ને 12 ને એવું હતું, ખબર? ચાલો, એટલે અહીંયા ધારો કે હજુ એક લૂપ હોત અને આમાં બી પ્રવાહ આવતો હોત, આમાં પ્રવાહ I4 આવતો હોત, તો આપણે આ બાજુ શું કરત? I4 હોત તો I1 પ્લસ I4 કરે કે નહીં? બરાબર. ચાલો બેટા, હવે પહેલો નિયમ બરાબર સમજો. કેવા પરિપથના કયા બિંદુ પાસે? જટિલ પરિપથ લખો અને કાં તો નેટવર્ક લખો. બરાબર. જટિલ પરિપથના, ચાલો, જંક્શન બિંદુ પાસે દાખલ થતા વિદ્યુત પ્રવાહનો સરવાળો એ જંક્શનથી દૂર જતા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. બરાબર. ચાલો બેટા, નિયમ બરાબર સમજો. જુઓ, ચાલો, જટિલ પરિપથમાં જંક્શન પાસે દાખલ થતા વિદ્યુત પ્રવાહનો સરવાળો એ જંક્શનથી અહીંયા આપણે દાખલ થતું લખ્યું છે, તો શું લખવું છે? દૂર જતા કે બહાર નીકળતા? ચાલો, જંક્શનથી કઈ વાંધો નહીં, કોઈ બી એક શબ્દ લખું ને બેટા, તમને જે યાદ આવે તે. બરાબર. બહાર નીકળતા વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. બરાબર. હવે બેટા,
આ જ વસ્તુને મારે બીજી રીતે લખ્યું હોય, આ જ વસ્તુને, તો હું બધી આ બાજુ લાવી દઉં. ચલો આ બાજુ લાવું તો I1, બોલો આ બાજુ આવે -I2, આ બાજુ આવે -I3, બરાબર શું? 0. ચાલો હવે હું શું કરું છું, આને કાઉન્સમાં લખું એટલે આગળ પ્લસ લખી શકાય ને? લખી શકાય કે નહીં? તો બીજી રીતે લખવું હોય તો બેઝિક સરવાળો કહેવાય. હવે આ કયો સરવાળો થઈ ગયો? બેઝિક, ચિહ્ન સાથે. ચિહ્ન સાથે આમાં આપણે શું મેન્ટેન કરવું પડે કે જંકશન પાસે આવતા પ્રવાહને ધન લેવો હોય, બધું એક જ બાજુ લખવાનું. આપણી પાસે બે મેથડ છે, કાં તો શું કરીએ, બરાબરની એક બાજુ આવતા પ્રવાહ અને બરાબરની બીજી બાજુ દૂર જતા પ્રવાહ, બરાબર. અથવા બીજી મેથડ કઈ છે, બધા જ એક બાજુ લખીએ અને બરાબરની પેલી બાજુ 0. પણ બેટા એમાં શું કરવાનું, બધા જ એક બાજુ લખવાનું થાય ત્યારે જે નજીક આવે છે, જંકશન પાસે આવે તે ધન લેશો, તો દૂર જશે તે ઋણ, બરાબર. તો આ કેવો સરવાળો કહેવાય? બેઝિક સરવાળો. તો આના મેં જે હમણાં બેટા નિયમ લખેલો છે ને, આના અનુસંધાનમાં લખેલો છે. જો આના અનુસંધાનમાં લખવું હોય, બરાબર, તો આ નિયમ બીજી કઈ રીતે લખાય? ચલો આ નિયમ બીજી કઈ રીતે લખાય? જટિલ પરિપથમાં આ બેઠું લખી દેવાનું. જટિલ પરિપથમાં જંકશન પાસે, બરાબર, ભેગા મળતા જંકશન પાસે, જટિલ પરિપથમાં જંકશન પાસે ભેગા મળતા, ચલો ભેગા મળતા, એટલે આમાં આપણે દાખલ થાય છે કે બહાર નહીં, બધા મળે છે, બરાબર. મળવામાં અમુક દાખલ થાય ને અમુક બહાર નીકળે છે. ચાલો ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો, ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો. ચાલો બેઝિક સરવાળો, ચાલો બેટા કેટલો હોય? 0 હોય છે, બરાબર. બીજો નિયમ છે ને 2 માર્કમાં આવશે, આ પહેલો નિયમ, અને બીજો નિયમ છે ને 4 માર્કમાં આવશે, અને IMP છો બંને નિયમ પાછળ. કારણ કે અત્યારે આપણે 12માના પેપર ચાલે છે 100 માર્કના, બરાબર. અત્યારે આપણે એ લોકોની કેટલી પરીક્ષા લીધી છે? 3 યુનિટ ટેસ્ટ. એમાં આખા સિલેબસને 3 ભાગમાં ડિવાઈડ કરેલા હતા. 3 યુનિટ ટેસ્ટ, પછી 2 હાફ સિલેબસ ટેસ્ટ. એમાં પાર્ટ 1 પાર્ટ 2 એટલે 3 ને 2 5, 1 ફૂલ ટેસ્ટ, કાલે બીજી ફૂલ ટેસ્ટ, પરમ દિવસે ત્રીજી, બરાબર. તો અત્યાર સુધી બેટા 3 ને 2 5 ને 6 પેપર લેવાય. તો એ 6 પેપરમાં એકાદા પેપરમાં તો પહેલો ને બીજો નિયમ પૂછી નાખેલો છે. ખ્યાલ આવે છે? ચાલો, એટલે આ થિયરી બંને કહેવાનો મારો મિનિંગ શું છે ખ્યાલ આવે છે? આ થિયરી આપણે રાઇટિંગ માટે કરવાની છે, પહેલો બીજો બંને નિયમ. ચાલો, તો જંકશન પાસે, જટિલ પરિપથમાં જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 હોય છે. કયું બેટા? આટલું. ચાલો હવે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, સંરક્ષણનો નિયમ એ પ્રથમ નિયમની સાબિતી છે. પ્રથમ નિયમની સાબિતી છે. ચાલો બેટા, તમને એવો સવાલ પૂછાય, હમણાં હું તમને સમજાવું કેવી રીતે. તમને એવો સવાલ પૂછાય કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ કયા, ચાલો ભૌતિકના કયા નિયમની સાબિતી આપે છે, અથવા કયા નિયમની સાબિતી પરથી મળે છે? ચાલો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કઈ રીતે બેટા સમજો, જોવો સમજો. આપણને ખબર છે કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર નાશ ન પામે, બરાબર. નવો વિદ્યુતભાર ઉત્પન્ન ન થાય, નવો વિદ્યુતભાર ઉત્પન્ન ન થાય, બરાબર. ચાલો, અને કોઈ વિદ્યુતભારનું કોઈ બિંદુ પાસે સંગ્રહ પણ ન થાય. એટલે દેખીતી વાત છે કે કોઈ પણ બિંદુ પાસે જેટલા સમયમાં જેટલો વીજભાર આવે એટલા સમયમાં એટલો જ વીજભાર બહાર જશે. ચાલો, એટલે ચાલો આ સંકેત ઉપરથી ધારો કે બેટરી પાસેથી આવેલો વીજભાર કેટલો ધારું છું બેટા? અહીંયા આવેલો વીજભાર કેટલો ધારું છું? t સમયમાં આવેલો વીજભાર કેટલો? Q1. ચાલો, બરાબર. આવેલો વીજભાર Q1
અને બેટા દૂર જતો વીજભાર, ધારો કે આ બાજુ જતો વીજભાર હું કયો ધારું? Q2 અને આ બાજુ જતો વીજભાર હું કયો ધારું છું? Q3. તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એવું કહે છે કે જંકશનના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર સંગ્રહ પામતો નથી, બરાબર, નવો વીજભાર ઉત્પન્ન થતો નથી કે કોઈ વીજભાર નાશ પામતો નથી. એટલે જેટલો વીજભાર આવશે એટલો જ બહાર નીકળશે. એટલે આવતો આટલો છે ને બહાર નીકળતો આટલો છે, તો વચ્ચે સંબંધ કયો? ઇઝ ઇક્વલ. અને જેટલા સમયમાં જેટલો વીજભાર આવશે એટલા જ સમયમાં એટલો જ વીજભાર બહાર જશે. ચાલો, Q/T એટલે શું? I. બરાબર, તો મળી ગઈ સાબિતી. ચાલો બેટા, સમજાય છે આટલું? એટલે કિર્ચોફનો પ્રથમ નિયમની સાબિતી કયા નિયમ પરથી મળે છે આપણને? ચાલો, વિદ્યુતભાર સંરક્ષણના નિયમથી મળે છે. ઓકે બેટા, ચાલો આમાં કોઈ ક્વેરી ક્વેશ્ચન કઈ? કારણ કે બીજા નિયમમાં બહુ ટાઈમ બગડશે, મને ખબર છે, નહીં તો પૂરું નહીં થાય. ચાલો બેટા, છે આમાં કઈ ક્વેરી ક્વેશ્ચન? ઓકે, ચાલો બીજો નિયમ. બરાબર, ચાલો બીજો નિયમ 4 માર્ક માટે કરવાનો. ચાલો બીજો નિયમ બરાબર ધ્યાન આપજો, નહીંતર દાખલા નહીં આવડે હો. ચાલો, કિર્ચોફનો બીજો નિયમ લખી સમજાવો. 4 માર્ક માટે અગત્યની થિયરીમાંથી એક. આપણે આ જંકશન રહેવા દીધું તો ચાલે, કઈ વાંધો નહીં. ચાલો બીજું દોર દઈએ. તમારી રેફરન્સ બુકમાં છે ને એ જ દોર દો. ચાલો, કિર્ચોફનો અને બેટા પહેલો નિયમ કયો નિયમ કહેવાય? જંકશનનો નિયમ કહેવાય. યાદ રાખજો, પહેલો નિયમ એ કયો નિયમ કહેવાય? બરાબર, જંકશનનો નિયમ. ચાલો બીજો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ. બોલો બેટા, પહેલો નિયમ કયા? ચાલો, કિર્ચોફનો બીજો નિયમ લખી સમજાવો. બરાબર, કિર્ચોફનો બીજો નિયમ લખી સમજાવો. ચાલો બેટા, કેવી રીતે જવાનું? બરાબર ધ્યાન આપજો. હું છે ને એક નેટવર્ક દોરી દઉં. ચાલો, ધારો કે આ નેટવર્ક એક. ચલો બેટા, બરાબર ધ્યાન આપજો. ચાલો, આને હું બિંદુ A કહું, આને બિંદુ B કહું. ચાલો, અહીંયાથી આ રીતે છે. ચાલો, આને હું બિંદુ C કહું, અહીંયાથી આ રીતે છે. ચાલો, અને આમાં એકાદો વિદ્યુત કોષ લઈ લઈએ. ચાલો, આને હું બિંદુ D કહું. બરાબર, ચાલો અહીંયાથી આ લઈ લઈએ. અહીંયા એક વિદ્યુત કોષ લઈ લઉં. આને હું બિંદુ E કહું. બરાબર, અને અહીંયા આપણે ચાલો વિદ્યુત કોષ નથી લેવો, ડાયરેક્ટ ખાલી એવો. બરાબર, ચાલો આ બધા જંકશન બતાવી દીધા મેં. બરાબર, આ જો આગળ પરિપથ હશે, મેં પરિપથ એક ભાગ બતાવેલો છે. ચાલો, આને હું શું કહું છું? બધી બેટરીના નામ આપી દઉં. આને આ અવરોધને પહેલા નામ આપી દઉં. R1, R2, R3, R4, R5, એપ્સાઇલોન 1. ચાલો, એપ્સાઇલોન 2, એપ્સાઇલોન 3. બરાબર,
ધારો કે પ્રવાહ બતાવી દો. ધારો કે ચાલો આમાંથી જતો પ્રવાહ આ દિશામાં છે, ચાલો આમાંથી આવતો પ્રવાહ આ દિશામાં છે. આવું બની શકે હો આના હિસાબે. જો આનો હોત ને આનો હોત ને તો આ બેટા આવું બને ના. એટલે આ જંકશન બતાવવાનું કારણ એ છે, બરાબર. આ પ્રવાહ અહીંયાથી શું થાય છે, આ બંને પ્રવાહ ભેગો થઈને આમાંથી નીકળતો હશે, પણ એની આપણે જરૂર નથી. આપણે તો કિર્ચોફનો બીજો નિયમ છે બંધ લૂપ માટે જ વાપરવાનો. ચાલો અહીંયા આ રીતે છે, આમાંથી કોઈ બી રીતે પ્રવાહ લઈ લો ને. ચાલો આ બાજુ બતાવો. આમાં શું થયું હશે ખબર ને, એન્ટર થતું હશે. એન્ટર થઈ એમાંથી અમુક આ બાજુ ગયો, અમુક આ બાજુ. ચાલો પ્રવાહને R1 માંથી I1, R2 માંથી કયો લેશું બેટા આપણે, I2. ચાલો R3 માંથી આપણે કયો લેશું, I3. બરાબર. ચાલો આમાં પ્રવાહ આ બાજુ બતાવો ને. ચાલો આને હું શું કહું બેટા, I4. અને આમાં જતો પ્રવાહ ચાલો આ બાજુ બતાવી દઉં. આને હું શું કહું, આ સોરી આ 4 અને આ 5. ચાલો આને હું શું કહી દઉં, I5. બરાબર. ચાલો આટલી વસ્તુ છે. હવે પેલા જો ડાયરેક્ટ નિયમ લખવા જઈશ ને, બરાબર, તો બધું બાઉન્સ જ થવાનું. એટલે નિયમ છેલ્લે રાખું. એક કામ કરો, નિયમ છેલ્લે રાખું. તમારે પહેલા લખવાનો છે, પણ હું નિયમ છેલ્લે રાખું છું અત્યારે. ચાલો બેટા કઈ રીતે જવાનું, બરાબર ધ્યાન આપજો. ચાલો આપણે શું કરવાનું છે જુઓ. પેલા આકૃતિનું વર્ણન કરી દો. નિયમ માટે જગ્યા નથી છોડતો. તમારે શું કરવાનું, નિયમ અહીંયા જ લખવાનો, પણ હું સરળતા માટે નિયમ છેલ્લે લખીશ. ચાલો હવે બેટા આકૃતિનું વર્ણન કરો. ચાલો આકૃતિમાં શું કરેલું છે, આકૃતિમાં કોઈ બંધ લૂપમાં, ચાલો બંધ લૂપમાં રહેલા અવરોધો, બરાબર. ચાલો બેટા બંધ લૂપમાં રહેલા અવરોધો કયા છે, નામ લખાવી દો. કયા છે બોલો, R1, R2, R3 અને કયા છે R4, R5 છે. બરાબર. તમારે બેટા બધું લખવાનું, હું ટૂંકમાં લખું છું, નહીંતર આપણે આ નિયમ અધૂરો રહી જશે. બરાબર. ચાલો અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ ક્રમ જાળવજો. વિદ્યુત પ્રવાહ અનુક્રમે ચલો બેટા કયો છે, I1, I2, I3